મારા નવી ચેનલમાં જતો રહ્યો વિચાર કરો। तो मित्रों જોઈ શકો છો આપણે ડભોડા ગામમાં પહોંચી ગયા છીએ અને કેસરપુરા ચોકડી આપણે આવી ગયા છીએ। તો કેસરપુરા ચોકડીથી જવાય આપણે તારણ જવું હોય તો કેસરપુરા ચોકડી આવી જવાનું। કોઈ બી જગ્યાએ જવું હોય તારણ તો કેસરપુરા ચોકડીથી તારણ જવાય। તો છેક સુધી બ્લોગમાં બન્યા રહો મારા ભાઈ અને બ્લોગની મજા ઉઠાવો અને વ્યૂ જુઓ તો જેવું છે અને જોઈ શકો છો રેલવે બને છે। તો હવે આટલાથી આપણે વળશું અને હવે જશું તારણ તો બ્લોગમાં બન્યા રહો છેક સુધી અને तो मित्रों જોઈ શકો છો તારામાં રસ્તા પર આપણે નીકળી ગયા છીએ અને હવે જી આવા તારણ તો બધા મિત્રોને એટલી વિનંતી કે સેટ સુધી જોઈ લેજો અને બ્લોગ ગમે તો મારી સાથ સપોર્ટ કરી દેજો અને આવા નવા કોમેન્ટમાં લખજો તો આપણે નવા બ્લોગ બનાવી દઈશું। તો સેટ એન્ડ સુધી જોઈ લેજો અને જોઈ શકો છો આગળ પોખરો કેવો દેખાય છે તો સેટ સુધી શેરિંગ કરજો અને જો આગળનું લોકેશન કેટલું સુંદર છે તમે જોઈ શકો છો। આગળના લોકેશનમાં છે એટલું કામ સારું છે તો હવે ગળદી થવાય મને લાગે છે સાધન બહુ આવવા માંડે છે તો આપણે ડાયરેક્ટ જઈએ હવે તારણ તો પણ આપણે વાતચીત કરીશું માતાજીનું સ્થળ જોઈશું અને વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો। તો જોઈ શકો છો મિત્રો આપણે તારણ પહોંચી ગયા છીએ। તો હવે જોઈ શકો છો આગળ માતાજીનું મંદિર છે તો આપણે જઈએ કાં અને આજ તો બહુ માતાજીની બહુ ભીડ છે કેમ કે આ મારા મામો છે કોમેડી કલાકાર છે બહુ કોમેડી ઉતારે છે તો એમને બી સપોર્ટ કરજો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અને મારા સાતોજી કોમેડી મારા હંગાતી છે તો એ અત્યારે શૂટિંગ કરી રહ્યા તો એમને પણ સપોર્ટ કરી દેજો એ ચેનલમાં છે तो लिंक डिस्क्रिप्शन में मળી રહેશે મારા ભાઈ તો સપોર્ટ કરી દેજો। બધા દર્શન કરીએ ઘણા ટાઈમથી ત્યાં વાટ જોઈ રહ્યા છો કે કેટલા છે માતાજીનું મંદિર કેટલા છે તો હવે માતાજીના ટૂંક જ સમયમાં આપણે પહોંચી રહ્યા છીએ તો દર્શન કરજો અને મોજ કરજો
તો આપણે હવે જઈએ છીએ ઉપર. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો અને એરો તો આપણે જઈએ હવે ઉપર. હવે સંપર્ક કાઢી દઈએ માતાજી મંદિરે. હવે આપણે જઈએ છીએ ઉપર. તો જોઈ શકો છો માતાજીના દર્શન કરવા માટે કેટલી પબ્લિક આવી છે. તો આપણે હવે નીકળીએ ઉપર માતાજીને દર્શન કરવા માટે. તો આટલી બધી પબ્લિક બહુ ભીડ માને છે. માતાજીની બહુ શ્રદ્ધા છે. આપણે બધા શ્રદ્ધા છે માતાજીના જઈએ છીએ. તો જોઈ શકો છો. તમે પણ જોયું ના હોય તો જોવા આવજો. ડભોળા ગામથી થોડું જ આગું છે એટલે ખેરાલુ આવો તો ખેરાલુથી સીધા ડભોળાથી એક તારણ કહેશો એટલે કોઈ બી બતાવી દેશે. તારણ જવું છે તો ડભોળાથી તમને કોઈ બી રસ્તો બતાવી દેશે. તો આપણે હવે ટૂંક જ સમયમાં માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો તમે બધા પણ દર્શન કરજો. અને ખાસ આ ભાડી જો અમે ભાડી આવે છે, ઢોલ વગાડતા આવે છે. તો માતાજીનો માનતા મનેથી ઢોલ વગાડતા આવે છે. તો તમે જોઈ શકો છો. અને હવે માતાજીના આપણે મુગટમાં જતા રહેશે. તો હવે જઈએ માતાજીના દર્શન કરીએ અને તમે બી દર્શન કરજો. અને આ બધા અમારા ઘરના જ માણસો છે, કેમ કે અમે બધા હંગાથી મોનતા કરવા ગયેલા હતા. તો સપોર્ટ કરે જજો. અને જોઈ શકો છો માતાજીનું મંદિર છે. તો જેને દર્શન કરી લો જેને કરવા. અને બીજું તારણ એટલે 2 મંદિર બનાવેલો છે. તે આપણે બીજા મંદિરે જવાનું છે. તો જુઓ અને દર્શન કરો અને મોજ કરો. અને વિડીયોમાં આગળ બ્લોગમાં બને રહેજો. ને સેદોજી જે કહેતો હતો ને દર્શન કરી લો. કેમ કેમેરો વિકસ છે એટલે થોડું કાળું આવે છે એના કારણે. તો આપણે બહાર જઈએ છીએ હવે. તો ચલો આપણે બ્લોગમાં બનાવી રહો. આપણે બહાર નીકળીએ અને આગળ જે બીજા માતાજી છે તારણ કહે છે તો એ જ છે માતાજી. અને આપણે બીજું મંદિર છે તો આપણે ઈકન છીએ. ચલો તો જોઈ શકો છો બહારનું લોકેશન કેટલું સુંદર છે. અને તો જય માતાજી મિત્રો. આપણે પહોંચી ગયા છે તારણ કહેવાય ને પેલું તારણ કહેવાય. તો માતાજીનું મંદિરનું નામ છે એવું. અને બધાના મનોકામના સફળ થાય છે. તો બધા હવે દર્શન કરી લેજો. અને હવાની મનની ઈચ્છા જે હોય બી માગી શકો છો. એ રહીને કંઈ આપવાની જરૂર નહીં. આપણું કામ થાય તો આવજો. માતાજીની મનોકામના જે શ્રદ્ધા રાખે છે તો એનું કમ્પ્લીટ કામ થાય છે. તો જોઈ શકો બ્લોગમાં બને રહો અને માતાજીના દર્શન કરી લેજો. અને જે બી મનોકામના આપણે જે બી માગવું હોય માગી લેજો. તો તમે જોઈ શકો છો માતાજીની મૂર્તિ કેવી છે. તો માતાજીની મૂર્તિ તમે જોવો. હું નજીક કરું છું અને નજીક કરીને તમને ઝૂમ કરીને બતાવું તો માતાજીની મૂર્તિ ઘણી સુંદર છે. જોઈ લો અને દર્શન કરી લેજો માતાજીના. તો સુધી બ્લોગમાં બને રહેજો. તો ચલો આપણે હવે નીકળીએ છીએ. તો માતાજીની મુગટ જુઓ કેટલો સુંદર છે માતાજીનું મુગટ. તો લોકેશનમાં એ પણ મસ્તી છે. અને કોઈ બી બ્લોગ બનાવતા હોય તો આવજો. અને માતાજીની જો ટેકરી કરી છે. જે મનોકામના માગો હોય આવી ટેકરી કરો તો જે ઈચ્છા હોય આપણી પૂરી થઈ જાય. કે આપણે જે માગવું હોય માગી શકીએ છીએ અને આપણું ફરદેન કામ થઈ જાય છે. તો તમે ખાસ એક વસ્તુ જુઓ કે માતાજીની ગુફા એક મસ્ત છે. તો તમને ગુફા બતાવું છું. તો તમે જોઈ શકો છો એ ગુફા મેં તરત જ ખાલી તમને તો જોઈ શકો છો આ માતાજીની ગુફા છે. અને હવે આટલા આપણે એન્ડ કરીએ છીએ બ્લોગનો. તો તમે જુઓ આ સૌ ભાઈ ટેકરી કરે છે. અને માતાજીની બહુ ગુફા છે. તો તમે ગુફા જોઈ હોય તો આવજો. તારણ અને શેરિંગ કરી દેજો. લાઈક કરજો. વિડીયો ગમે તો શેર કરજો. અને આવો વિડીયો જુઓ તો કોમેન્ટ કરજો.
અને આગળ તો મોજે મોજ દરિયા છે. તો જોઈ શકો છો અમારા સેતુજી બહુ ખુશમાં છે કે આવી જગ્યા જોઈ નથી, એમને બતાવી એટલે મજા આવી જાય કે ભૂરાભાઈ તમે આવી જગ્યા લાવ્યા તે મજા આવી છે. તો સપોર્ટ કરે છે. વિડીયો ગમે જય માતાજી મિત્રો. તો દર્શન કરી લીધા છે અને હવે અમે નીકળીએ છીએ ઘેર. તો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને કોમેડી વિડીયો જ્યાં સુધી આવી જશે અપલોડ કરી દઈશ તમને. બ્લોગ ગમો તો બ્લોગ આવી જશે. અને અમારા સેતુજી કોમેડી છે, કલાકાર છે, તો એમને ભાઈ સપોર્ટ કરજો. રાવત ઠાકોર કોમેડી છે તો એમને સપોર્ટ કરી દેજો જેમ બને એમ. અને બ્લોગ ગમો તો કહેજો, બ્લોગ નાખશું કાયમી માટે. તો આગળ શેર કરી દેજો. જય માતાજી.